તો ગીર સોમનાથથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગીર સોમનાથથી મહત્વપૂર્ણ વિગતો અત્યારે સામે આવે છે। તો કલેક્ટર ડીડી જાડેજા હિરણ 2 ડેમની મુલાકાતે આવ્યા હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ છે। તો ભારે વરસાદના કારણે ડેમની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। હિરણ 2 ડેમના તમામ 7 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। તો વેરાવળ પાટણ તાલાલાને પીવાનું પાણી ઔદ્યોગિક અને સિંચાઈને પૂરું પાડે છે આ ડેમ। ત્યારે જિલ્લાના તમામ 5 ડેમ 80% ઉપર ભરાઈ ગયા છે। પીવાનું અને સિંચાઈના પાણીની જરૂરિયાત મેઘરાજાએ ગણતરીના દિવસોમાં જ પૂરી કરી છે। ત્યારે નદીના પટમાં અવરજવર ન કરવા અને ઢોર ઢાંખર ન લઈ જવા તંત્ર દ્વારા તાકીદ રાખવામાં આવી રહી છે। તો ગીર સોમનાથથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ કલેક્ટર હિરણ 2 ડેમની મુલાકાતે ગયા હતા। ભારે વરસાદના કારણે ડેમની પરિસ્થિતિનો તાગ ડીડી જાડેજાએ મેળવ્યો છે। હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। વેરાવળ પાટણ તાલાલાને પીવાનું પાણી પૂરું પાડે છે આ ડેમ। તો ઔદ્યોગિક અને સિંચાઈને પણ પાણી પૂરું પાડે છે। જિલ્લાના તમામ 5 ડેમ 80% ઉપર ભરાઈ ગયા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। નવા નીરની આવક નોંધાઈ છે। પીવાનું અને સિંચાઈના પાણીની જરૂરિયાત મેઘરાજાએ ગણતરીના દિવસોમાં જ પૂરી કરી નાખી છે। તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ સાથે જ ઢોર ઢાંખર ન લઈ જવા તંત્ર દ્વારા તાકીદ રાખવામાં આવી રહી છે। એક આપણા જિલ્લા માટે ખૂબ સારા સમાચાર કહી શકાય, કારણ કે આપણા જિલ્લાના 5 ડેમ છે એ 80% ઉપર ભરાઈ ગયા છે। અને જે આ હિરણ 2 ડેમ છે કે જે 5 મહિનામાં જે એના રિનોવેશનની કામગીરી જે સિંચાઈ વિભાગે શરૂ કરી હતી ને યુદ્ધના ધોરણે ચોમાસા પહેલાં એ પૂરી કરી, અને પાછલા 4 થી 5 દિવસના જ વરસાદમાં આ ડેમ 90% ભરાઈ ગયો છે। ડેમના જે 7 ગેટ છે એ અડધો ફૂટ ખોલેલ છે અને 4000 ક્યુસેક પાણી છે એ નદીમાં છોડવામાં આવે છે। અને આનાથી આખા વર્ષનો જે આપણો વેરાવળ સોમનાથ જે પાટણ આપણી નગરપાલિકા છે, સૂત્રાપાડા નગરપાલિકા છે, આજુબાજુની જૂથ યોજનાના ગામો છે અને કંપનીને જે આપણે પાણી આપીએ છીએ તમામનો આખા વર્ષનો જે પાણીની જરૂરિયાત છે એ કુદરતે છેલ્લા 4 દિવસમાં પૂરી કરી છે। અને આજે સુંદર આપ નજારો જુઓ છો, જે આખો ડેમ ભરાઈ ગયો છે, તો એના માટે આપણી જે ગીર સોમનાથ જિલ્લાની પ્રજા છે એને ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું। સર, ગીર સોમનાથ જિલ્લાના બીજા અન્ય ડેમોની પણ શું સ્થિતિ હશે? આપણા જે 5 ડેમ છે એ તમામ ડેમ છે 80% ઉપર ભરાઈ ગયા છે। એટલે આમ જુઓ તો આખા જિલ્લામાં હવે પાણીની કોઈ આખા વર્ષની જે જરૂરિયાત છે એ આપણી મેઘરાજાએ 4 દિવસમાં જ પૂરી કરી દીધી છે। ઓકે, તમારા પેટ ઢોર ઢાંખરને પણ નદીના પટમાં ન લઈ જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। અત્યારે નવા નીરની આવક નોંધાઈ છે। ત્યારે હિરણ 2 ડેમ વેરાવળ પાટણ તાલાલાને પીવાનું પાણી પૂરું પાડે છે। ગીર સોમનાથમાં કલેક્ટર ડીડી જાડેજા હિરણ 2 ડેમની મુલાકાતે આવ્યા હતા। હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। જિલ્લાના તમામ 5 ડેમ 80% ઉપર ભરાઈ ગયા છે।